બીજી વ્યવસ્થા કરી લઈશ. તો તું નીકળતી નથી. સંભળાયું? નીકળી નથી. ઓકે, કરી લો તમારી બીજી વ્યવસ્થા. ખાલી નક્કી થયા મુજબ મને મારું પેમેન્ટ આપી દેજો, કારણ કે મારી મમ્મીની તબિયત સારી નથી. સો પ્લીઝ. એ પ્લીઝ વાળી, તને ખબર છે તારે લીધે મારો આખો પ્લાન ચોપટ. તારે લીધે એની પાછળ મેં આટલા દિવસોની મહેનત નાખી હતી ને, એ ચોપટ થઈ ગઈ. તો એ બધી વસ્તુનું નુકસાન કોણ ભરશે? તું. તારે લીધે અત્યારે મારી જિંદગી અધ્ધર થઈ ગઈ છે. તો આ બધી વસ્તુનું નુકસાન કોણ ભરશે? તું. ને મને મારી નુકસાનીના પૈસા જોઈએ છે, ને એ પણ હમણાં ને હમણાં. કાઢ મારા પૈસા, કાઢ. હું કેવી રીતે પૈસા આપું? આવી ગઈ ને લાઈન પર. પણ તને દેખાતું ન હોય તો તને દેખાડી દે. યાદ છે તારી મમ્મી કેન્સર હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં છે, અને મને મારા પૈસા નહીં મળે ને તો હું એના ઓર્ગન વેચીને પણ મારા પૈસા વસૂલ કરી લઈશ. અને તું જાણે છે હું આ કરી શકું છું. સર પ્લીઝ પ્લીઝ, લાસ્ટ ચાન્સ સર. હું બધું જ ઠીક કરી નાખીશ સર. અને સર હું આવી રીતે અચાનકથી વહી જઈશ તો મને માધવને શું જવાબ આપવાનો? એની ચિંતા તારે કરવાની કઈ જરૂર નથી. મારી વ્યવસ્થા હું કરી લઈશ. ઠીક છે, તું નીકળ. ના સર પ્લીઝ પ્લીઝ સર, અત્યારે તમને મારીને મને તમારી બહુ જરૂર છે સર. આપણને બંનેઓને એકબીજાની બહુ જરૂર છે સર. આપણે આ સિચ્યુએશનમાં બહુ ધીરજથી કામ લેવું પડશે સર. પ્લીઝ, એક લાસ્ટ ચાન્સ. ને સર, હવે તમે નવી સંસ્કૃતિ ક્યાંથી લઈ આવી શકવાના? ને તમે લઈ આવશો તો બી માધવ એને નહીં સ્વીકારી શકે ને. પ્લીઝ સર, પ્લીઝ એક લાસ્ટ ચાન્સ સર. પ્લીઝ પ્લીઝ સર, હું બધું ઠીક કરી નાખીશ સર. પ્લીઝ પ્લીઝ એક લાસ્ટ ચાન્સ. ઠીક છે, એક લાસ્ટ ચાન્સ આપું છું તને. પણ એક વસ્તુ યાદ રાખજે, આ વખતે જો કોઈ ભૂલ થઈ ને સર સર, શું કરું હું? કેવી રીતે માધવને મારી તરફ કરું? ફોન ઉપાડો. અભિમન્યુ આચાર્ય પણ ફોન નથી ઉપાડતો. છોકરી ખતરનાક લાગે છે. જો આ કોર્ટમાં ગઈ ને તો મારું સસ્પેન્શન નક્કી છે. મને રોકવી પડશે. એમના ચહેરા પરનો ડર સાફ સાફ દેખાય છે કે આ કંઈક તો છુપાવે છે. માધવ, મને ખબર છે તારી તબિયત સારી નથી. મારે આ વાત કરવી પડે છે. સંસ્કૃતિ પ્લીઝ. પ્લીઝ માધવ, તું મારી વાત સાંભળ. દુઃખ તો એ વાતનું છે કે હવે તને મારી વાતો સાંભળવી નથી ગમતી. તને તો પેલી સંસ્કૃતિ વધારે સારી લાગતી હશે, નહીં? ના સંસ્કૃતિ, એ વાત નથી. એ વાત બિલકુલ પણ નથી. તમને કેમનું સમજાવું? મારી અંદર લાગણી છે તમારી માટે, બરાબર લાગણી છે. પણ જે પ્રમાણે કાકાએ કહ્યું હતું કે આપણા બેઉની વચ્ચે આટલો સખત પ્રેમ હતો, તમને આટલો બધો પ્રેમ કરતો હતો, તો પછી ઓલી બીજી સંસ્કૃતિ માટે